નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 3ની અંદર વિષય આસપાસમાં પાઠ 10 જોઈ ગયા, રસોઈની વાત। હવે આપણે પાઠ 11 આપણા વાહનો એટલે વાહનો તો આપણે દરેક જણ જોયા જ છે અને એમાં બેઠા પણ છે। બસ છે, કાર છે, રિક્ષા છે, ટ્રક છે, સાયકલ છે, બાઇક છે, સ્કૂટી છે, રેલગાડી છે, બધા એમ કે આપણા વાહનો જે છે એની અંદર આપણે મુસાફરી કરેલી છે। હવે આપણે એના વિશે ભણવાનું છે। તો દરેક વિદ્યાર્થી પેજ નંબર 68 કાઢશે। પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપવાનું છે। આગગાડી યા આગગાડીની વાત કરવામાં આવેલી છે। આવો છોકરા ખેલ બતાવો, કે શું કહે છે? આવો છોકરા ખેલ બતાવો। છુક 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 રેલ ચલાવો, છુક 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 રેલ ચલાવો। છુક છુક શાનો અવાજ હોય છે? રેલગાડીનો। સીટી વગાડી સીટ પર બેસો, સીટી જ્યારે વાગે ત્યારે સીટ પર બેસો। એકબીજાની પીઠ પર બેસો। કોઈ આપને લાઈન ન તોડે, કોઈ આગળ પાછળ ન દોડે, બધા સીધી લાઈનમાં ચાલો। બંને આંખો મીચી ચાલો, બંધ આંખે બધું દેખાય, આંખ ખોલતા ખોવાઈ જાય, બંધ આંખે જોવાની મજા પડી જાય। એમ કે દરેકે એમ કે સીધી લાઈનમાં ચાલવાનું છે, એકબીજાની પીઠ પર બેસવાનું છે। પછી જ્યારે એમ કે કોઈ લાઈન હોય એ લાઈન કોઈએ તોડવી નહીં અને આંખો એમ કે મીચી આંખો બંધ કરી દેવાની છે અને બંધ આંખે તમારે બધું જોવાનું છે। રેલગાડી રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક, તપતા બળતા પાટા ઉપર, હીંથી ત્યાં ત્યાંથી ઉપર, છુક 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 છુક, કે જે બળા તડકાનો જે પાટા હોય છે, લોખંડના રેલગાડીના જે લોખંડના પાટા હોય છે એ તડકાના તપેલા હોય છે, બહુ ગરમ થઈ ગયેલા હોય છે। લાઈટ કરતી સરળ સરતી, અજવાળામાં છૂક કરતી, અંધારામાં છૂક કરતી, બટાટાનું ખેતર રણની રેત, ગરડો ખેડૂતને બાજરીનો ખેત, ખેતર ખેતર ખેડૂત ખેતર લીલા મેદાન, મંદિર મકાન ચાની દુકાન। પ્રશ્ન પૂછાશે, આ તમારે દરેકે અંડરલાઈન કરવાની છે આની નીચે, કે રેલગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ રહી હતી, તો આ તમે લખી શકો છો। એમ કે અંધારું હોય તો પણ એમ કે છૂક છૂક એનો અવાજ આવે છે, અજવાળામાં પણ આવે છે અને રેલગાડીમાં કે અમુક જગ્યાઓ જેમ કે દરેક જે ખેતરો છે, પછી લીલા મેદાન, મકાન, મંદિર, ચાની દુકાન વગેરે જગ્યાએથી પસાર થતી હોય છે। રેલગાડી રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક, કેમ કે વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક। હવે આગળ જોઈએ આપણે, આવું બધું આવે છે ખૂબ, કોઈ ન મારો જોરથી બૂમ, કે આવું બધું આવે છે ખૂબ, કોઈ એમ કે મારો ના જોરથી બૂમ। ટેકરા પર ઝંડી પુલની પગદંડી, પંખીના ટોળાને પાણીની કુંડી, ઝૂંપડાને ઝાડી ખેતરને વાડી, પાક છૂક દોડી ગાડી, કૂવા પાછળ બાગ બગીચા, ધોબી ઘાટ નાનકડી હાટ, ગામમાં મેળા લોકોના ટોળા, તૂટેલી ભીંતો ઘેટાના ટોળા। કે જેમ કે ટેકરા ઉપર ઝંડી હોય છે, પુલની પગદંડી, પુલ પણ આપણને જોવા મળે છે, પંખીઓના ટોળાઓ, પાણીની કુંડી, આ વગેરે વસ્તુ જે વગેરે જગ્યાઓ એમ કે જે રેલગાડીમાં બેઠા છે અને પસાર કરી રહ્યા છીએ આપણે એનું બતાવવામાં આવેલું છે અહીંયા। રેલગાડી રેલગાડી છુક 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 છુક,
વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. કે અહીંયા આપણને રેલગાડીની કવિતા સમજાવવામાં આવેલી છે અને રેલગાડીના અવાજ અને રેલગાડી જે જગ્યાએથી પસાર થઈ રહી છે તે આપણને અલગ અલગ વસ્તુઓ એમ કે જોવા મળે છે. આમ અલગ અલગ વસ્તુઓ જોવા મળે છે. એમ કે અમુક ઘેટાઓના ટોળા હોય છે, તૂટેલી ભીંતો, ગામના લોકોના એમ કે ટોળા જોવા મળે છે, નાનકડી હાટ છે, બાગ બગીચા છે કૂવા પાછળ. આવા ઘણી બધી વસ્તુ એમ કે આપણને જોવા મળતી હોય છે. વિચારો અને કહો, તમને કવિતા કેવી લાગી? તો ગમે ને બધાને કવિતા? સરસ, બધાને ગમે છે. તમે ક્યારે આગગાડીમાં મુસાફરી કરી છે? ક્યારે? તમે કોઈ જગ્યાએ ગયા હોય તો આગગાડીમાં તમે બેઠા હશો તો કે ક્યારે તમે મુસાફરી કરી છે? શું આગગાડી ગમે ત્યાં જઈ શકે કે નહીં? આગગાડી કે જે પાટા હોય છે પાટા પર ચાલે છે અને એક જગ્યાએથી બીજા જગ્યાએ એને કામ જવું હોય તો એ જઈ શકે છે. લોખંડના રસ્તાનો અર્થ શું છે? તો લોખંડના રસ્તાનો અર્થ એ થાય છે કે આગગાડી જેના પર ચાલે છે તે રેલવેના પાટા થાય છે. વાંચો અને લખો, આગગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી? તો મેં તમને કીધું હતું આગળ. અહીંયા લખવાનું બટાટાનું ખેતર, બટાટાના ખેતર આવશે, બરાબર છે. મંદિર, મંદિર. પછી આવશે ચાની દુકાન પણ જોઈ હતી, ચાની દુકાન. આવી ઘણી બધી આપણને પાઠમાં વસ્તુ જોવા મળી છે. તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે? તો તમે જે વાહનોમાં મુસાફરી કરી હોય એ તમારે લખવાનું છે. વાહનોમાં બધાને ખબર પડે જ છે તો દરેક વિદ્યાર્થીએ એ પ્રશ્ન જાતે લખી દેવાનો. હવે આપણે આગળ જોઈએ. વાંચો અને સમજો. વેકેશનમાં બધા ફરવા જાય, કોઈ નજીકના સ્થળોએ જાય, કોઈ દૂર જાય. તો બસમાં, રેલગાડીમાં કે વિમાનમાં જાય છે. અમુક લોકો એમ કે જ્યારે ફરવા જાય છે ત્યારે અલગ અલગ વાહનોમાં જતા હોય છે. બીજી કેટલી રીતે મુસાફરી થઈ શકે છે? અહીં કેટલા છોકરાઓએ તેમની રજા અંગે વાત કરી છે. અહીંયા આપણને પાઠમાં કેટલાક છોકરાઓ ક્યાં ફરવા ગયા છે એના વિશે વાત કરેલી છે. તો હવે આપણે જોઈએ ચિત્ર 1. હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી. પહેલાં અમે રેલવે સ્ટેશન પર જવા માટે બસનો ઉપયોગ કર્યો. અહીંયા રેલવે સ્ટેશન એમને જવા માટે શાનો ઉપયોગ કર્યો? બસનો. આ વખતે અમને ખૂબ જ મજા આવી. અમે ટ્રેનમાં ગયા જે ભૂગર્ભના રસ્તા ઉપર ચાલતી હતી. અમને એ પણ ખબર ન હતી કે કાર અમારી ઉપરના રસ્તા ઉપર ચાલતી હોય. રેલવેના પાટા નીચે હોય તો એની ઉપર પુલ બનાવેલો હોય તો એમ કે એની ઉપર બીજા પણ વાહનો એમ કે ચાલતા હોય છે. તો અમને ખબર પણ નહોતી કે અમારી ઉપર એમ કે કાર ચાલી રહી હતી. હવે બીજી છે, મારી ફોઈના લગ્ન હતા. હું ઘણા સગા સંબંધીઓને ખાવા પીવા અને રમવા માટે એ ખૂબ જ સરસ સમય હતો. મોટાભાઈ અમેરિકાથી વિમાનમાં, પ્લેનમાં એમ કે આવ્યા. તેઓ કેટલા દૂરથી આવ્યા? અમેરિકાથી આવ્યા છતાં એક દિવસમાં પહોંચી ગયા. ફોઈ જ્યારે કે એના ફોઈ જે હતા જ્યારે એમની વિદાય થઈ રહી હતી ત્યારે એમ કે એ જતા હતા. જ્યારે વિદાય થતી હોય ને એ વખતે આ રીતની વસ્તુ હોય છે એમાં એમ કે બેસાડવામાં આવતું હોય છે.
જે સમય એમ કે જૂના જમાના પ્રમાણે એમ કે અહીંયા આપણને બતાવેલું છે. જ્યારે એના મોટા ભાઈ ક્યાંથી આવે છે? અમેરિકાથી. અમેરિકાથી આવવું હોય તો તમે બસમાં આવી શકો નહીં. કે જ્યારે જતા હતા ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા. જ્યારે એમ કે ફોઈ લગ્ન કરી અને જતા હતા ત્યારે એમ કે તે ખૂબ જ સુંદર લાગતા હતા. હું મારા નાની માને ત્યાં કેરાલા ગઈ હતી. તેઓ જ્યાં રહે છે ત્યાં બધે હું મારા નાની માને ત્યાં કેરાલા ગઈ હતી. તેઓ જ્યાં રહે છે ત્યાં બધે પાણી જ જોવા મળે છે. અમે સ્ટેશનેથી તેઓના ઘર સુધી બસમાં એમ કે પહોંચ્યા કે કાર લઈ શકતા હતા. તેને બદલે અમે તેઓના ઘરે જવા માટે તેમને શું લેવું, કારણ કે બધે એમ કે પાણી જ દેખાતું હોય છે. તો એમને એમ કે ત્યાંથી હોડીમાં એમ લીધી અને થોડું અનોખું લાગ્યું, પરંતુ ખૂબ જ મજા પડી. કેરાલામાં એમ કે એની ફોઈના ત્યાં જતા હતા ત્યારે એમ કે એને ત્યાં જવું હતું ત્યારે એમ કે બસ કે કાર લઈ શકતા હતા, પણ એમ કે એની બદલે એમને શું લેવું પડ્યું? હોડી એમ કે લેવી પડી. અને ત્યાં એમને થોડું અનોખું લાગ્યું પણ એમને એમ કે ખૂબ જ મજા પડી ગઈ. અમે રજાઓમાં શિમલા ગયા. બસ ત્યાંના વાંકા ચૂકા રસ્તાથી પર્વતો ઉપર જવા લાગી. જ્યારે અમે નીચે જોતા ત્યારે બહુ ડર લાગતો. અમારે શિમલામાં ઘણું ચાલવાનું હતું. મારા દાદી ખૂબ જ જલ્દી થાકી જતા હતા. અમે દાદીને ઘોડા પર સવારી કરાવી. હું ક્યારેય થાક્યો નહીં. અહીં ચાલવાનું મને ગમ્યું. જ્યારે એમ કે અમે શિમલા જતા હતા ત્યારે એમ કે બસ વાંકા ચૂકા રસ્તાઓ ઉપર પર્વતો ઉપરથી જવા લાગી હતી. અને મારા જે દાદીમાં હતા, અમારે શિમલામાં એમ કે ઘણું ચાલવાનું હતું. દાદીમાં એમ કે ચાલી શકતા નહોતા તો એમને ઘોડે સવારી કરાવી. મારા માસી અને હું એક જ શહેરમાં રહીએ છીએ. અમે ખૂબ જ નજીક રહીએ છીએ. જ્યારે પણ મારે એમના ઘરે જવું હોય ત્યારે હું ઝડપથી મારી સાયકલ લઈ ત્યાં પહોંચી જાઉં છું. મા અને છોટુએ નાનીના ઘરે પહોંચવા સાયકલ લેવી પડતી હોય છે. જ્યારે એમ કે મારે એમ કે મારા માસીના ઘરે જવું હોય છે ત્યારે એમ કે હું સાયકલ લઈને ઝડપથી પહોંચી જાઉં છું. પણ મા અને મારા ભાઈ છોટુએ એમ કે નાનીના ઘરે પહોંચવું હોય તો એમને જે ડબલ પેન્ડલવાળી જે આપણે સાયકલ આવે છે એ સાયકલ એમ કે એમને લેવી પડે છે. કેમ કે આમાં 2 જણ બેસી શકે એટલા માટે ને 1 જણ માટે એમ કે હું પોતે ચાલી જાઉં છું. હું મારા મામાના ગામડે ગયો. રેલવે સ્ટેશનથી એમના ઘર તરફ કોઈ બસ જતી નહોતી. તેથી અમે બળદગાડામાં ગયા. ગામડે જવાના રસ્તે અમે લીલાછમ ખેતર બાજુથી પસાર થયા. મને બળદોના ગળામાં બાંધેલી ઘંટડીઓનો અવાજ ખૂબ જ ગમ્યો. એમ કે બળદ હોય છે એની ગળામાં એમ કે ઘંટડી જે ટોકરી એમ કે દોરાવાળી બાંધવામાં આવે છે એનો અવાજ એમ કે મને ખૂબ જ ગમતો હતો અને અમને એમ કે ખૂબ જ મજા પડી ગઈ. આગળ આપણે જોઈએ કયા કયા વાહનોની વાત લખી છે. આપણે જોઈએ કે ઓલા જે મેં તમને સમજાવ્યું એમાં કયા કયા વાહનોની વાત કરેલી છે. તો પહેલા ચિત્રમાં બસ હતું, પછી મેટ્રો ટ્રેન જે વાત કરેલી છે એ દરેક વિદ્યાર્થી આ કોષ્ટક લખશે. પછી જોઈએ કારની વાત કરવામાં આવેલી છે. પછી વિમાનની પણ ચર્ચા કરેલી છે ત્યાં વિમાન. પછી પેડલ રિક્ષા જે મેં તમને કીધું એ પેડલ રિક્ષા. પછી ડોલી જે લગ્ન કરીને એના ફોઈ જતા હતા ને સરસ લાગતા હતા એ ડોલી. પછી હોડી એટલે નાવ. પછી બળદગાડાની પણ વાત કરેલી હતી, બળદગાડું છે. પછી ઘોડો હતો, સાયકલ, આ બધાની એમ કે વાત કરેલી છે. આ પ્રશ્ન દરેક વિદ્યાર્થી આસપાસની નોટબુકમાં લખવાનો છે. ને આગળ જે 2 પ્રશ્નો હતા
કે રેલગાડી પસાર થતી હતી તો એ કઈ કઈ જગ્યાએથી પસાર થઈ રહી હતી, તમે કયા વાહનોમાં મુસાફરી કરી છે, એ 2 પ્રશ્ન અને એક આ પ્રશ્ન દરેક વિદ્યાર્થીએ નોટબુકમાં લખવાનો છે. વિચારો અને લખો. તમારા ઘરેથી કેવી રીતે જશો? તમારા ઘરેથી તમારે જવું હોય તો તમે કેવી રીતે જશો? અહીંયા આપણને એક સમજૂતી આપેલી છે કોષ્ટકવાર. તમારું ઘર છે ધારો કે અહીંયા, તો ત્યાંથી તમારે બજાર જવું છે તો તમે કઈ રીતે જશો? રિક્ષામાં. તમારી જોડે ગાડી હશે તમે ગાડી લઈને જશો, બાકી રિક્ષામાં. પછી શાળાએ જવું હશે તો સ્કૂલ વાન આવે કાં તો સાયકલમાં પણ તમે જઈ શકો છો, સ્કૂલ વાન. પછી મિત્રના ઘરે, તો મિત્રના ઘર નજીક હોય તો આપણે ચાલીને પણ જઈ શકીએ અને સાયકલ પણ લઈને જઈ શકીએ છીએ. પછી સગા સંબંધીઓને ત્યાં જવું હોય તો મિની બસ, નાની જે બસ આવે એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. રિક્ષાનો પણ આપણે કરીએ નજીક હોય તો. નાનીના ઘરે, તો નાનીના ઘરે બસ દ્વારા આપણે જઈ શકીએ છીએ. નદીમાંથી જ્યારે જવું હોય ત્યારે હોડીનો ઉપયોગ થાય છે. અને દરિયામાં સ્ટીમરનો ઉપયોગ થતો હોય છે, સ્ટીમર. આ કોષ્ટક પણ દરેકે નોટબુકમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને ચલાવ્યું એમાં તમને ખબર પડી ગઈ હશે. બાકીનો પાઠ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. અત્યાર સુધીનો પાઠ તમારે દરેકે આટલા સુધી કમ્પ્લીટ કરવાનું છે. દરેક એકવાર વાંચી લેશે. મેં તમને જે હોમવર્ક આપ્યું છે એ દરેકે કરી લેવાનું છે નોટબુકમાં. થેન્ક યુ.